હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે છે એનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે છે એની વિશે આપણે વાત કરવાની છે. આગળના જે વિડિયો લેક્ચર જે છે એમાં ચેતનભાઈએ 2.5 જે છે છેલ્લો સ્વાધ્યાયની અંદર તમને કંઈક 6 એક દાખલા જેવું કરાવેલું. એનાથી આગળ આપણે આજે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર જે છે તમે અમુક નિત્ય સમૂહ ભણીને આવ્યા છો. એટલે કે તફાવતનો નિત્ય સમૂહ જે છે, પૂર્ણાવર્તની રીતનો નિત્ય સમૂહ જે છે, આ બધા તમે નિત્ય સમૂહ જે છે ભણીને આવ્યા છો. આ ધોરણ 8 9 ની અંદર જે છે તમારે ખાલી એનાથી એક સ્ટેપ આગળ ભણવાનું છે. તમે ધોરણ 8 જે છે એની અંદર તમે આવા પ્રકારનું નિત્ય સમૂહ ભણીને આવ્યા છો. x y એને આખા કૌંસમાંથી 2 ઘાત. આ રીતે તમે એક નિત્ય સમૂહ જે છે એ તમે ધોરણ 8 ની અંદર ભણીને આવ્યા છો. અને દરેકને ખ્યાલ છે કે આની અંદર જે છે સૌપ્રથમ પ્રથમ પદનો વર્ગ એટલે x² વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ. આ રીતનો નિત્ય સમૂહ જે છે તમે ધોરણ 8 ની અંદર ભણી આવ્યો છો. આવું એક પ્લસ વાળું છે અને એક જે છે શું છે તો કે એક માઈનસ વાળું છે. એની અંદર શું છે તો કે x y એની આખા કૌંસમાંથી 2 ઘાત એટલે કે x² પ્રથમ પદનો વર્ગ. અહીંયા આગળ જે છે માઈનસ ની નિશાની છે એટલે અહીંયા આગળ જે તમારે આવશે માઈનસ ની નિશાની 2xy y². આ રીતના જે છે બે નિત્ય સમૂહ તમે ધોરણ 8 ની અંદર આગળના ધોરણની અંદર ભણીને આવ્યા છો. ઘણીવાર જે છે અત્યારે હું તમને સાબિત કરી દેખાડું છું કે સૂત્ર જે છે કઈ રીતના ખરેખર આવે છે. જેના કારણે જે છે પરીક્ષામાં ક્યાંક તમારે નિશાનીમાં પ્લસ માઈનસ ની ભૂલ થાય તો તમે ઇન્સ્ટન્ટ જે છે તારવી તમે લખી શકો છો. અહીંયા આગળ જે છે તમારે એક સૂત્ર જે છે આવશે કે ભાઈ x y એની આખા કૌંસમાંથી 3 x y અને આખા કૌંસમાંથી આવશે 3 ઘાત. બે ઘાત વાળું જે છે તમે ધોરણ 8 ની અંદર શીખીને આવ્યા છો. બે ઘાત આવતી હોય એમાંથી x y ની બે ઘાત આવતી હોય તો એની અંદર તમે શીખીને આવ્યા છો. અહીંયા આગળ આવે છે તમારે 3 ઘાત છે. હવે આપણને દરેકને ખ્યાલ છે, દાખલા તરીકે જે છે એ આપણે એમ લખીએ છીએ કે 2 ની 3 ઘાત. આ રીતના લખીએ છીએ 2 ની 3 ઘાત. આનો મતલબ શું થયો તો કે 2 જે છે એને 3 વખત ગુણાકારમાં લીધા છે એટલે એને ઘાતના સ્વરૂપમાં 2 ની 3 ઘાત લખી છે. તો આપણે એને આમ લખી ન શકીએ કે 2 ની 2 ઘાત ગુણ્યા 2. આનો મતલબ પણ શું થયો તો કે 2 ની 3 ઘાત. આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 * 4 ને 4 * 8 એટલે કે 2 નો ઘન જે છે કેટલો થશે 8. અને આ રીતના ઘાતના સ્વરૂપમાં પણ તમે છૂટા છૂટા લખી શકો છો. અહીંયા આગળ આ 2 ની 2 ઘાત છે, અહીંયા આગળ કાઈ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય તો કે 1 ઘાત. તો સેમ વસ્તુ જે છે હું અહીંયા આગળ લખું છું x + y ને આખા કૌંસમાંથી 3 ઘાત છે તો એને કંઈક હું 2 ઘાત વાળા કૌંસમાં લખું છું અને 1 જે છે એને ખાલી 1 ઘાતમાં લખું છું. x ની 2 ઘાત અને x + y આની આગળ જે છે શું આવશે 1 ઘાત. તમે જો તો આપણે કઈ અહીંયા આગળ જે લખ્યું 2 ની 3 ઘાત એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 2 સેમ વસ્તુ મેં અહીંયા આગળ લખી છે. પ્રથમ કૌંસ જે છે એને મેં 2 ઘાત આપી છે અને એની પછીનો કૌંસ જે છે એને શું આપ્યું છે તો કે 1 ઘાત. 1 ઘાત જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારે લખતા નથી. હવે અહીંયા આગળ તમે દરેક લોકો આનું સૂત્ર જાણો છો. જે આગળ તમે જોયું કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો તમે આનું એક વિસ્તરણ આપો તો આ રીતના થશે x² વત્તા 2xy વત્તા y². કૌંસની અંદર જે અહીંયા આગળ છે x વત્તા y. આ રીતના આપણે લખી શકીએ છીએ. x વત્તા y અને આખા કૌંસમાંથી વર્ગ જે છે એનું મેં વિસ્તરણ કર્યું છે. બાજુનો કૌંસ જે છે આમ છે. હવે અહીંયા આગળ તમને દરેકને ખ્યાલ છે આ બંને કૌંસ વચ્ચે જે છે ગુણાકારનો સંબંધ છે. ગુણાકારનો સંબંધ છે કે હું x ને આખા કૌંસ સાથે એકવાર ગુણીશ પ્લસ y ને એકવાર આખા કૌંસ સાથે ગુણીશ. તો આ રીતના કંઈક થશે. સૌપ્રથમ આપણે x ને ગુણીએ તો x કૌંસની અંદર x² વત્તા 2xy વત્તા y². x ને મેં જે છે આખા કૌંસ સાથે મેં ગુણ પ્લસ y આખા કૌંસ સાથે ગુણીએ તો x² પ્લસ 2xy પ્લસ y². હવે આપણે અંદર જે છે એનો ગુણાકાર કરીએ x નો બધા સાથે અંદર ગુણાકાર કરતા જઈએ તો સૌપ્રથમ જે છે લખાશે શું તો કે x નો x² સાથે ગુણાકાર થશે એટલે શું આવશે તો કે x ની કેટલી ઘાત આવશે તો કે 3 ઘાત. આ x નો જે છે એ જો ખાલી 2x + y એની સાથે કરું પ્લસ ની નિશાની 2 x ગુણ્યા x એટલે શું થઈ જશે તો કે x² અને y આમ પ્લસ x નો જે છે કોની સાથે થશે તો કે આ
પ્લસ y સાથે એટલે x y સ્ક્વેર ખાલી મેં x નો જે છે આ અંદર કાઉન્સ સાથે મેં ગુણાકાર કર્યો છે સેમ પ્લસ y જે છે એનો હું અંદર સાથે ગુણાકાર કરતો જાઉં છું તો અહીંયા આગળ તમે જુઓ તો વધતે વધતે વધતા આ y નો જે છે એ x સ્ક્વેર સાથે ગુણાકાર કરો તો આ રીતે લખાશે y x સ્ક્વેર વધતે વધતે વધતા y નો જે છે એ 2x 2xy સાથે કરો તો આ રીતે લખાશે 2x y ગુણ્યા y એટલે શું થશે તો કે y સ્ક્વેર પ્લસ y ની 3 x અને y જે છે એનો મેં ખાલી બંનેની અંદર ગુણાકાર કર્યો છે હવે આપણે જોઈએ તો x ની 3 ઘાત અને અહીંયા આગળ છે y ની 3 ઘાત એને હું સૌપ્રથમ લખી નાખું છું x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત હવે તમે ધોરણ 8 ની અંદર જે છે એ સજાતીય પદો વિજાતીય પદો એક જોઈને શીખીને આવ્યા છો કે પાછળ જે છે કોઈ સંખ્યાની પાછળ રહેલા ચલો જે છે એ જો બંને સરખા હોય તો આપણે એને કહીએ છીએ સજાતીય પદો એ બંને વચ્ચે સરવાળા અને બાદબાકી થઈ શકે છે એ જ રીતના જો અલગ અલગ હોય તો એને આપણે વિજાતીય પદો કહીએ છીએ અહીંયા આગળ જે છે તમે જુઓ તો 2x2y આ બેને ઘડી ભૂલી જાવ તો x2y એ શું છે તો કે બંને ચલ છે એની જેવો એક કે અહીંયા આગળ બીજો ચલ પાછો સરખો આવે છે એટલે કે એની જેવું કોઈ સજાતીય પદ બીજો આવે છે જોઈએ આપણે x2y અહીંયા આગળ જોઈએ તો આ x y સ્ક્વેર છે અહીંયા આગળ તો કે y x સ્ક્વેર છે તો આ બંને પદો જે છે તમે જોઈ શકો છો બંને સજાતીય પદો છે ભલે આગળ પાછળ લખેલા છે x સ્ક્વેર y અને અહીંયા આગળ લખ્યું છે y x સ્ક્વેર છે તો બંને એક જ છે ને પાછળના ચલો અહીંયા આગળ જે છે કાઈ ગણો તો કેટલા હોય તો કે 1 તો 2 માં તમે 1 નાખો તો કેમ લખાશે તો કે 3x સ્ક્વેર y તે જ રીતના તમે જુઓ તો હવે ખાલી બે પદો વધ્યા છે x y સ્ક્વેર અને અહીંયા આગળ છે વત્તા 2x y સ્ક્વેર એ બંને સજાતીય પદો છે તો આ બંને જે છે એનો હું સરવાળો કરું તો શું લખાશે તો કે 3x y સ્ક્વેર અહીંયા આગળ હવે આપણે તમે જોઈ શકો છો x ની 3 ઘાત y ની 3 ઘાત જે છે એ આમ નામ રહેશે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા અહીંયા આગળ બંને પદમાંથી કંઈક સામાન્ય નીકળે છે વિદ્યાર્થીઓ આ બંને પદ જે છે એમાંથી કંઈક સામાન્ય નીકળે છે સામાન્ય શું નીકળે છે તો કે 3xy કૌંસમાં આવશે x વત્તા y 3xy કૌંસમાં x વત્તા y તમે અંદર ગુણાકાર કરો એટલે તમને ઉપરનું પદ મળશે 3xy નો તમે જો x સાથે ગુણાકાર કરો તો ઉપરનું સ્ટેપ આવશે 3x2y વત્તા y 3xy નો જે છે y સાથે ગુણાકાર કરો એટલે 3xy2 તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણને આ સૂત્ર કોના બરાબર મળ્યું તો કે x y ની આખા કૌંસમાંથી 3 તો આ સૂત્ર જે છે એ તમારે ધોરણ 9 ની અંદર અત્યારે આના આધારિત દાખલા ગણવાનો છે આને પણ આ લોકો ધોરણ 9 ની અંદર એક નિત્ય સમજ કહેશે એટલે કદાચ કે દાખલો પરીક્ષામાં પૂછાય તો એવું સૂચના ઉપર લખી છે કે યોગ્ય નિત્ય સમજનો ઉપયોગ કરી અને દાખલો તમારે ગણવાનો રહેશે તો આપણે જે છે એ આના આધારિત આપણે દાખલા અત્યારે આજે ગણવાના છે x y ની આખા કૌંસમાંથી 3 x ની 3 ઘાત y ની 3 ઘાત વત્તા 3xy કૌંસમાં x વત્તા y આના આધારિત વિદ્યાર્થી મિત્રો બીજું સૂત્ર પણ તારવામાં આવે છે આના આધારિત જે છે બીજું સૂત્ર તારવવામાં આવે છે કઈ રીતના આનાથી આપણે થોડુંક આગળ ચાલુ કરીશું અહીંયા આગળ જે છે આપણે જુઓ તો x y એટલે આખા કૌંસમાંથી 3 ઘાત બરાબર આપણને શું મળ્યું તો કે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા 3xy કૌંસમાં x વત્તા y x વત્તા y આ રીતનું આપણને અહીંયા આગળ છેલ્લું સૂત્ર મળ્યું છે હવે આના આધારિત હજી એક સૂત્ર તમારે આવશે એ સૂત્ર શું હશે તો કે એમાંથી જે છે આ સૂત્રમાંથી તમે જો ખાલી x ઘન અને y ઘન આ બંનેને જે છે ખાલી સૂત્રના કરતા બનાવો તો એના આધારે તમને એક સૂત્ર મળશે તો તમે જુઓ તો આ બરાબર જે છે એની જમણી બાજુ આ બધી વસ્તુ છે અને આ બાજુ એટલે કે ડાબી બાજુ ખાલી એક આ પદ છે તો અહીંયા આગળ ડાબી બાજુ જે આ પદ રહેલું છે x y એટલે આખા કૌંસમાંથી 3 ઘાત એ શું રહેશે તો કે આમ આ x નો ઘન વત્તા y નો ઘન એ જે છે જમણી બાજુ તે લખવાનું છે અહીંયા આગળ જે વધ્યું છે આ પ્લસ 3xy કૌંસમાં x y એને જે છે એ બરાબરની જો ડાબી બાજુ લાવો એટલે આખું પદ જે છે કેવું થઈ જશે માઈનસ અહીંયા આગળ જે છે લખીએ માઈનસ 3xy કૌંસમાં x y બરાબર આ x ની 3 ઘાત અને y ની 3 ઘાત એ તો આમનો જ રહેશે x ની 3 ઘાત અને y ની 3 ઘાત વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આખે આખા બે પદ થઈ ગયા આખે આખા બે પદ એક જે છે એક આ પ્રથમ પદ થઈ ગયું અને આ આખે આખું પદ જે છે એ બીજું પદ
બે પદ થઈ ગયા વચ્ચે જે છે એ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને આમ બે પદ છે વચ્ચે કઈ નિશાની છે તો કે માઈનસ ની નિશાની છે હવે મારે આ બંનેમાંથી કંઈક સામાન્ય કાઢવું છે તો તમે જોઈ શકો છો x y ની 3 ઘાત એટલે કે પહેલા પદ જે છે એની પાછળ x y જે છે 3 વખત છે અંદર બીજું પદ જે છે એમાં પણ એક વખત x y છુપાયેલા તો એમાંથી જે છે હું x y સામાન્ય કાઢું x y સામાન્ય કાઢું તો અંદર જે છે શું થશે તો કે આની પાસે જે 3 વખત રહેલા હતા x y એમાંથી એક વખત મેં બહાર લીધો તો અંદર કેટલી વખત વિદ્યા છે તો કે 2 x y અને આખા કૌંસમાંથી 2 માઈનસ ની નિશાની 3xy x y આ x y તો એને મેં જે છે શું કર્યું તો કે બહાર લઈ લીધા છે તો અંદર ખાલી શું વધ્યું છે તો કે 3xy કૌંસ પૂરો બરાબર x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત હવે x y એ આમનામ રહેશે x y ની આખા કૌંસમાંથી 2 ઘાત અહીંયા આપણે સૂત્ર લખ્યું છે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ x y x નો વર્ગ વત્તા 2xy વત્તા y² માઈનસ નિશાની 3xy બરાબર x ની 3 ઘાત વત્તા y ની 3 એની પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ખાલી અહીંયા આગળ શું કર્યું x સ્ટેપ ની અંદર તો કે આ પૂર્ણ વર્ગની રીતે જે છે આપણે x y નું વિસ્તરણ કર્યું છે હવે 2xy અને -3xy તમે જોઈ શકો છો બંને સજાતીય પદો છે સજાતીય પદો છે એટલે વત્તા 2xy છે ને અહીંયા આગળ છે -3xy વત્તા 2xy -3xy બંનેની વચ્ચે વચ્ચે બાદબાકી કરો એટલે શું હશે તો કે -xy x વત્તા y કૌંસમાં x² આ બંને પદો જે છે એમાંથી તમે જો બાદબાકી કરો તો વચ્ચે ઓછા મોટા પદની નિશાની xy વત્તા y² બરાબર x ની 3 ઘાત વત્તા y ની 3 તો આ રીતનું તમારું એક બીજું પણ સૂત્ર આવી ગયું કે જો x ની 3 ઘાત અને y ની 3 ઘાત આ રીતના તમને જો આપ્યું તો તમારે આના આધારે આ નિર્દેશક પણ તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ખાલી આજે x y એટલે કે વત્તા વાળું સૂત્ર તારવણી કરી જેના આધારે આપણે પહેલા બે પદમાંથી એક આ સૂત્ર લીધું અને એક આ બંને સૂત્ર લીધા એના આધારે આપણે આજે દાખલા જોવાના છે અહીંયા આપણે જે છે એવું લખી નાખું છું આપણે એક સૂત્ર વારાઘડી દાખલાની અંદર આવશે x y એની આખા કૌંસમાંથી 3 ઘાત x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y અને બીજું જે છે એ x નો ઘન માઈનસ y નો ઘન એટલે શું આવશે તો કે x માઈનસ y કૌંસની અંદર x² માઈનસ xy પ્લસ y². ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારે હું બોર્ડની અંદર પહેલી વાર સમજાવું છું એટલે ઘણાને અત્યારે ધીમે ધીમે સમજાશે પણ જો એકવાર તમને ખ્યાલ આવી ગયો ઘણી વાર શું થાય પરીક્ષામાં આપણને ખબર હોય કે અહીંયા x y આવે છે પણ નિશાની ભૂલાઈ ગઈ કે માઈનસ આવતી છે પ્લસ આવતી છે તો તમને જો આ રીતના તારવણી આવડતી છે તો તમે ઇન્સ્ટન્ટ જે છે એની તારવણીથી તમે એનું સૂત્ર લખી શકશો હવે આપણે x y એનું આપણે તારવણી કરી અત્યારે આપણે x y ની આપણે વાત કરી હવે જે છે x y ની વાત કરીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે x y ની બે ઘાત એટલે x² 2xy y² એના આધારે આપણે પાછું જેમ અહીંયા વત્તાના બે સૂત્ર તારવ્યા એમાં અત્યારે આપણે પાછા માઈનસમાં તારવી કે કદાચ આ રીતનું આવે તો મારે નિર્દેશક જે છે x y એની આખા કૌંસમાંથી 3 ઘાત હોય તો પહેલા આપણે બે ઘાત અને પછી જે છે એક ઘાત લખીએ આપણે તો આ રીતના લખાશે x y એની આખા કૌંસમાંથી બે ઘાત અને x y હવે તો કે જેમ આપણે ઓલામાં વિસ્તરણ કર્યું તો એ જ રીતના x ની બે ઘાત જે છે એનું આપણે વિસ્તરણ કરીએ તો x² 2xy y² કૌંસની અંદર તો x y વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે એ આની અંદર નિશાનીનું મહત્વ હોય છે તમે જો એકવાર નિશાની જે છે ભૂલી જાવ છો તો આખો દાખલો તમારો ખોટો પડી જાય છે એટલે ખાસ જે છે જ્યાં માઈનસ આવતું હોય પ્લસ આવતું હોય ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે કોઈ ચલ જે છે અથવા કોઈ પાછળ જે છે ચલ હોય છે તેનો આપણે સહગુણક પૂછે ને તો એ ખાલી આમને બોલના અત્યારે કદાચ એમ પૂછું x y જે છે એનો સહગુણક પૂછે તો ખાલી 2 એમ ખાસ જે છે તમારે યાદ રાખવાનું કે નિશાની સાથે જે છે એનો સહગુણક તમારે બોલવાનો પ્લસ છે માઈનસ છે જેના કારણે જે છે તમારે દાખલા ગણતી વખતે ભૂલ નહીં પડે
અહીંયા આગળ આપણે જે છે x y હવે આપણે એનો x2 2xy y2 જે છે એની સાથે ગુણાકાર કરીએ તો x અંદર જે છે x2 2xy y2 આ માઈનસ y ખાલી y નથી શું છે તો કે માઈનસ y કૌંસમાં આપણે લખીએ x2 2xy y2 અંદર જે છે આપણે ગુણાકાર કરીએ તો x નો જે છે x2 સાથે ગુણાકાર કરો એટલે શું થશે તો કે x ની 3 માઈનસ નિશાન વત્તે ઓછે ઓછા x નો જે છે એ 2xy સાથે ગુણાકાર કરો એટલે 2x2y x નો જે છે એ y સાથે જો ગુણાકાર કરો તો વત્તે વત્તે વત્તા xy2 હવે માઈનસ y જે છે એનો મારે શું કરવાનો તો કે અંદર ગુણાકાર કરવાનો ખાલી y નથી વિદ્યાર્થી માઈનસ y છે એટલે નિશાનીનો પણ સાથે મારે ગુણાકાર કરવો પડશે તો માઈનસ y છે એટલે પહેલા તો નિશાન જોતા જઈએ ઓછે વત્તે ઓછા yx2 ઓછે ઓછે વત્તા y નો અંદર આ 2x y સાથે જે છે ગુણાકાર કરીએ તો 2xy2 ઓછે વત્તે ઓછા y નો જે છે y2 સાથે ગુણાકાર કરો એટલે શું આવશે y ની 3 ઘાત આવશે હવે આપણે x ની 3 ઘાત અને અહીંયા આગળ છે માઈનસ y ની 3 ઘાત એને જો આપણે પ્રથમ લખીએ તો x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત હવે આપણે બંનેમાંથી સજાતીય પદો ગોતીએ અહીંયા આપણે જે છે કે માઈનસ 2x2y માઈનસ 2x2y એની જેવું તો અહીંયા આગળ છે માઈનસ 1yx2 બંને સજાતીય છે માઈનસ માઈનસ પ્લસ અહીંયા આગળ જે છે માઈનસ 3x2y અહીંયા આગળ જે છે એ પ્લસ 2xy2 એની જરૂર તે અહીંયા આગળ છે 1xy2 બંનેનો જે છે આપણે સરવાળો કરીએ તો શું થશે તો માઈનસ વત્તે વત્તે વત્તા 3xy2 અહીંયા આગળ આપણે જોઈએ તો બંનેમાંથી સામાન્ય શું નીકળે છે આ બંનેમાંથી તો કે 3xy જે છે સામાન્ય નીકળે છે તો સામાન્ય કાઢીએ x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ અહીંયા આગળ તમે જુઓ તો આ પ્લસ જે છે એની પાછળ એની અંદર જે છે બે નિશાની રહેલી છે આ પ્લસ ક્યારે થાય તો કે બે વખત માઈનસ માઈનસ હોય ત્યારે પ્લસ થાય તો એનો મતલબ આની પાછળ આની પાસે જે છે એ પણ માઈનસ ની નિશાની છે અને આની પાસે પણ જે છે માઈનસ ની નિશાની રહેલી છે તો આ બંનેમાંથી જે છે માઈનસ ની નિશાની સામાન્ય કાઢીએ હવે અંદર શું વધશે તો 3xy કૌંસમાં તો કે x y હવે આપણે જોઈએ તો એકવાર સાદુરૂપ આપીએ તો ઉપરનું સ્ટેપ પણ જોવાનું કે આવે છે કે નહીં તો ઓછે વત્તે ઓછા 3xy નો જો x સાથે અંદર ગુણાકાર કરું તો x ગુણ્યા x એટલે x2 y ને 3 આવી જશે ઓછે ઓછે વત્તા 3xy નો જો y સાથે ગુણાકાર કરું તો 3xy2 હવે આપણે કોના બરાબર લાવતા હતા તો કે x y અને આખા કૌંસમાંથી જે છે શું છે તો કે 3 ઘાત તો આ એક તમારો માઈનસ વાળો નિર્દેશક છે x y એની આખા કૌંસમાંથી 3 ઘાત જે છે એના બરાબર આવશે હવે આના આધારિત આપણે જે છે અત્યારે પાછું એક સૂત્ર જોઈએ x y ની આખા કૌંસમાંથી 3 એટલે આપણું એક સૂત્ર જે છે અત્યારે પ્લસ વાળું જેમ ધાર્યું તો એવું તેવું આપણે બીજું અહીંયા આગળ x ની 3 ઘાત અને y ની 3 ઘાત એના બરાબર આવશે x y ની આખા કૌંસમાંથી 3 ઘાત બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ 3xy કૌંસમાં x માઈનસ y આ રીતનું આપણું સૂત્ર છે હવે આપણે અહીંયા આગળ જે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત તો અહીંયા આગળ આપણે શું શોધવાનું કે x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત તો એની અંદર જે છે બરાબરની જમણી બાજુએ આમને રહેવા દઈશું આ માઈનસ 3xy કૌંસમાં x માઈનસ y જે છે એને હું જે છે એ ડાબી બાજુ લાવું એટલે આખું પદ જે છે શું થઈ જશે તો કે પ્લસ તો અહીંયા આગળ જે છે એ પ્રથમ પદ આપણું x y ની આખા કૌંસમાંથી 3 આ માઈનસ 3xy કૌંસમાં x માઈનસ y જે છે એને જો આ બાજુ એટલે કે ડાબી બાજુ લાવો એટલે કેવું થઈ જશે પ્લસ તો અહીંયા આગળ લખું પ્લસ 3xy કૌંસમાં x માઈનસ y બરાબર આ જમણી બાજુ તો આપણે આમનો એઝ ઇટ ઇઝ x ની 3 ઘાત માઈનસ y ની 3 હવે આપણે જોઈ શકો છો અહીંયા આગળ કે x y ની 3 ઘાત એટલે એની પાસે 3 વખત x y છે અંદર જે છે x y છે આપણે સામાન્ય કાઢીએ x y તો અંદર કૌંસમાં શું આવશે તો કે x y ની આખા કૌંસમાંથી 2 વત્તા 3xy
કારણ કે આ x 5 જે છે તો આપણે શું છે તો કે સામાન્ય લઈ લીધા છે બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 સાદું રૂપ આપે વિદ્યાર્થી મિત્રો અહીંયા x y કૌંસમાં x² - 2xy y² 3xy બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 અહીંયા આપણે તમે જોઈ શકો છો -2xy 3xy બંને સજાતીય પદો છે વચ્ચે ઓછે ઓછા 3xy માંથી -2xy જાય એટલે શું વધશે તો કે ખાલી +xy વધશે તો x - y કૌંસમાં x ની 2 ઘાત y ની 2 ઘાત xy બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 તો આપણું જે છે એક આ બીજું સૂત્ર અહીંયા આગળ આવી ગયું છે એટલે આજે આપણે ટોટલ ચાર નિત્યસમો જોઈએ અને ચારે ચાર ને આપણે જે છે તારણો જોઈ અહીંયા આગળ લખું છું x માઈનસ y એની આખા કૌંસમાં 3 ઘાત બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ 3xy કૌંસમાં x માઈનસ 1 અહીંયા આગળ જે આપણે સૂત્ર ધાર્યું એનું ઉપર લખ્યું બીજું આપણે એ સૂત્ર ધાર્યું x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત અંદર કૌંસમાં x માઈનસ y x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર પ્લસ y તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચાર નિત્યસમો જે છે એના આધારે આપણે હજી થોડાક દાખલા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 2.5 જે છે આપણો છેલ્લો સ્વાધ્યાયમાં 6 સુધીના દાખલા આપણે ગણી ચૂક્યા છે આજે આપણે 7મા દાખલાની વાત કરીએ સૂચના જે છે કે આ મુજબ છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો નિત્યસમ જે છે એ તમને સ્વાધ્યાય આપ્યો છે એની પહેલા કંઈક એ લોકોએ આપેલા છે આ બધા નિત્યસમો જે છે એનો ઉપયોગ આપણે એક્સરસાઇઝમાં કરવાનો છે એટલે અહીંયા આગળ જે છે તમારે રકમ જોઈને તમને ખબર પડવી જોઈએ કે અહીંયા આગળ કયું નિત્યસમ લાગશે અહીંયા આગળ તમને 99 ની 3 ઘાત અને સામે છે 102 ની 3 ઘાત હવે 3 ઘાત આવી એટલે હમણાં જ આપણે અહીંયા આગળ 3 ઘાત વાળા બંને સૂત્ર એટલે કે ચાર સૂત્ર જે છે એ આપણે તારવણું કરી ચૂક્યા છે તો એમાંથી કયું આવશે કારણ કે જો x y એની 3 ઘાત છે x ની 3 ઘાત y ની 3 ઘાત x માઈનસ y એની 3 ઘાત છે x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત અહીંયા તો બધે 3 ઘાત તો આવે જ છે તો અમારે કયું છે નિત્યસમ અહીંયા આગળ વાપરવું ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કારણ કે 3 ઘાત જોતા આપણે ઘણીવાર શું થાય કે 3 ઘાત છે તો એ આ મુજબ આ સૂત્ર આવશે તો અહીંયા આગળ જે છે તમારે 99 જે છે એ 99 નો ઘન આપણે જોતા પૂછે કે 99 નો ઘન એ લોકોએ આપણને પૂછ્યું છે તો 99 ની 3 ઘાત તો 99 નો આપણે કે ભાગ પાડવાનો છે 99 ના ભાગ એવા પાડવાના છે કે જેનો આપણે તમને સાદું રૂપ જે છે આરામથી આપી શકો તમે આમ પણ પાડી શકો છો 99 એટલે તો કે ભાઈ 90 + 9 90 + 9 આ રીતના પણ પાડી શકો છો 98 + 1 એવી રીતના પણ પાડી શકો છો તમે એટલે તમારી જે તમે કોઈ પણ આના અવયવ તમે પાડી શકો છો પણ ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે જે છે એનો વર્ગ તમને આવડતો હોવો જોઈએ કારણ કે અહીંયા આગળ જે છે એનો વર્ગ ઘન એ બધું અહીંયા આગળ આવે છે તો આપણે દાખલો જે છે ઓછા સમયમાં અને અહીંયા આગળ જે છે નિશાનનું ધ્યાન રાખતા આપણે આરામથી આપણો જવાબ આવી જાય એ રીતના ગણવાનું છે તો અહીંયા આગળ છે 99 ની 3 ઘાત તો 99 જે છે એની નજીક આપણે જોઈએ છે તો 100 તો 100 નો વર્ગ આપણને દરેકને આરામથી ખબર છે કારણ કે 100 ની 3 ઘાત હોય તો આપણને દરેકને ખ્યાલ છે એકડો પાછળ 6 મીંડા મૂકી દો એટલે આરામથી આપણે 100 નો વર્ગ લખી શકીએ છીએ તો અહીંયા આગળ 99 ની 3 ઘાત જે છે તો એના કંઈક મારે ભાગ પાડવો છે તો આ રીતના કંઈક એના ભાગ પાડું 100 માઈનસ 1 અને એની આખા કૌંસમાંથી જે છે કેટલી ઘાત આવશે તો કે 3 ઘાત 99 નામે ભાગ પાડ્યા એટલે મિત્રો 100 માઈનસ 1 100 માઈનસ 1 એટલે કેટલા થશે તો કે 99 આખા કૌંસમાંથી 3 ઘાત તો હતી જ હવે તમે જુઓ તો સામેના ચાર નિત્યસમો જે છે એમાંથી કયું નિત્યસમ આને સૂટ થાય છે અહીંયા આગળ તો અહીંયા આગળ પહેલા તો વચ્ચે માઈનસ ની નિશાની છે તો માઈનસ ની નિશાની વાળો તમે જુઓ તો અહીંયા આગળ તો કે x y એની આખા કૌંસમાંથી 3 આ નિત્યસમ પ્રમાણે આપણે દાખલો ગણવો પડશે તો એ નિત્યસમ જે છે તો જે નિત્યસમનો તમે દાખલામાં યુઝ કરો છો તે બાજુમાં લખો કે મેં આ નિત્યસમનો ઉપયોગ જે છે આ દાખલાની અંદર કર્યો તો જેથી કરીને શિક્ષકોને પણ ખ્યાલ આવે અને એ બાને તમારે વારાઘડીએ નિત્યસમ લખાય છે તો તમારા મગજની અંદર નિશાની સાથે બેસે કે આ રીતના આવશે અહીંયા આપણે લખીએ કે x માઈનસ y એની આખા કૌંસમાંથી 3 ઘાત બરાબર x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત માઈનસ 3xy
કૌંસમાં x માઈનસ 1 આ નિત્યસમનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાનો x કહેતા જે છે મારે શું આવશે તો કે 100 અને y કહેતા જે છે મારે કેટલા આવશે તો કે 1 સૂત્ર જે છે એના બરાબર આપણે લખતા જઈએ તો સૌપ્રથમ આ કીધેલું છે કે x ની 3 ઘાત એટલે અહીંયા આપણે આવશે સૌપ્રથમ 100 ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત એટલે અહીંયા y એટલે શું છે તો કે 1 ની 3 માઈનસ 3 xy એટલે કે x 100 અને 1 નો ગુણાકાર કરો 100 અને 1 કૌંસમાં x minus y એટલે 100 minus 1 100 minus 1 બસ હવે ખાલી તમે સાદુરૂપ આપી દો એટલે તમારે આરામથી એનો જવાબ આવી જશે સૌપ્રથમ આપણે 100 ની 3 ઘાત 100 એટલે એની પાછળ જે છે 2 મીંડા છે ઉપર 3 ઘાત 1 2 3 4 5 અને 6 માઈનસ 1 નો ઘન 1 માઈનસ 3 ગુણ્યા ની સાથે ગુણાકારની સાથે કોણ પણ રહેલું છે 3 ની સાથે તો કે 100 અને 1 100 ગુણ્યા 3 એટલે અહીંયા ખાલી કેટલા આવશે તો કે 399 માઈનસ 1 તો કેટલા 100 માઈનસ 99 તો કેટલા આવશે તો કે 99 હવે અહીંયા આગળ તમે જુઓ તો સૌપ્રથમ અહીંયા આગળ જે છે એ એકમ દશક 100 હજાર 10000 લાખ 10 લાખ 10 લાખમાંથી હું જે છે એ એક કાઢી લઉં છું તો અહીંયા આગળ જે છે કેટલા વધશે તો કે 1 2 3 4 5 ને 6 એકમ દશક 100 હજાર 10000 લાખ 9 લાખ 99999 એટલા વધ્યા 10 લાખમાંથી એક કાઢી નાખો એટલે 9 લાખ 99999 વધ્યા માઈનસ 300 જે છે એની સાથે આ ગુણાકારમાં કોણ છે તો કે 99 અને 3 સાથે ખાલી પેલા ગુણાકાર કરી નાખો પાછળના બે મીંડા જે છે એ ખાલી તમારે છેલ્લે મૂકી દેવાનું 9 તેરી 27 વધી પડી 2 9 તેરી 27 28 29 અને આ પાછળ જે છે આ બંને મીંડા આપણે એઝ ઇટ ઇઝ તમે મૂકી શકો છો હવે આ બંનેની તમારે બાદબાકી કરવાની છે તો બંનેની બાદબાકી કરો ત્યારે તમે અહીંયા આગળ જે છે સાઈડમાં તમારે બાદબાકી કરવાની જેથી કરીને એકમના અંકની નીચે એકમનો અંક આવે 2 3 4 5 અને 6 છેલ્લે તમે શરૂઆત કરો 0 0 7 9 2 આ બંનેની આપણે બાદબાકી કરી 9 9 માંથી 7 જશે 2 9 માંથી 9 જશે 0 9 માંથી 2 જશે 7 અને ઉપરથી 2 તો જવાબ તમારો કંઈક આવશે 97 0 209 આ તમારો જે છે એ શું છે તો કે જવાબ તો વિદ્યાર્થી મિત્રો 99 ની 3 ઘાત તો આ રીતના તમારે નિર્દેશકનો ઉપયોગ કરીને તમારે પરીક્ષાની અંદર આવા દાખલા 2 માર્કની અંદર પૂછાય છે અહીંયા આગળ જે છે ક્વેશ્ચન નંબર 7 ની અંદર તમને ટોટલ 3 દાખલા આપ્યા છે એમાંથી હું તમને 2 કરાવું છું એક જે છે તમારી રીતે તમારી ઘરે પ્રેક્ટિસ કરવાની છે આજે અત્યારે જે પહેલો કર્યો હોય શું હતો તો કે x y માઈનસ વાળું સૂત્ર મેં વાપર્યું હવે પછીનો દાખલો જે છે એમાં પ્લસનું સૂત્ર વાપરું છું એટલે બંનેની તમારી એકસાથે પ્રેક્ટિસ થઈ જશે હવે અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો 102 એના તમારે એવા ભાગ પાડવાના છે 102 એના તમારે એવા ભાગ પાડવાના છે જેનો તમે આરામથી સાદું રૂપ આપી શકો છો તમે આમ પણ લખી શકો છો 110 8 110 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 102 તમારે જે છે એવા ભાગ પાડવાના જેના કારણે તમે સાદું રૂપ જે છે આરામથી આપી શકો એનો તમે ઘન કરી શકો કે ઘન કરવા તમારે પાછું ગુણાકાર કરવા જાવું ન પડે જેમ અહીંયા આગળ 100 નો ઘન તો 100 નો ઘન મોઢે આવે દાખલા તરીકે અહીંયા આગળ મેં ભાગ પાડ્યો હોત કે 91 8 તો એ સાચું હતું પણ 91 નો વર્ગ પણ પાછો ન આવે પાછો ગુણાકાર કરવા સાહેબ બાજુ જવું પડે 91 કરું એ પાછો લખું તો અહીંયા આગળ જે છે તમારે ભાગ એવા પાડવાના કે જેનો તમને કંઈક ઘન આવડતો હોવો જોઈએ તો અહીંયા આગળ જે છે 102 નો કંઈક ભાગ પાડું આ રીતના કે 100 2 એનો આખા કૌંસમાંથી 3 100 2 એનો આખા કૌંસમાંથી 3 ઘાત તો 100 નો ઘન એ તો મેં હમણાં જોયું 2 નો ઘન મને દરેકને ખ્યાલ છે કેટલો થશે તો કે 8 તો સૌપ્રથમ આપણે તો અહીંયા આગળ જોઈએ કયું સૂત્ર લાગશે તો કે x y અને આખા કૌંસમાંથી તમારે 3 તો અહીંયા આગળ આવશે x y અને આખા કૌંસમાં 3 x ની 3 ઘાત y ની 3 ઘાત વત્તા 3xy કૌંસમાં x y આ સૂત્ર જે છે તમારે લાગશે અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો x એટલે શું છે તો કે 100 અને y એટલે શું છે તો કે 2 તો સૌપ્રથમ આપણે લખ્યું છે પહેલા પદનો ઘન તો પહેલો પદ એટલે શું થશે તો કે 100 અને આખા કૌંસમાંથી 2 વત્તા y નો ઘન 2 નો ઘન
વત્તા હોય એટલે કઈ ચિંતા કરવાનું ટેન્શન છે જ નહીં, તમારે આખું વિજન બધે વત્તા મૂકી દો. ખાસ તો તમારે જે માઈનસ આવતો હોય તે નિશાનીનું ધ્યાન રાખવાનું. એની પછી લખ્યું છે વત્તા 3xy એટલે કે 100 અને 2 કૌંસમાં તો કે 100 વત્તા 2 100 સોરી એક 100 નો 3 ઘાત એટલે કેટલા આવશે તો કે 1 2 3 4 5 અને 6 વત્તા 2 નો ઘાત 8 વત્તા 3 દુ 6 અને 6 ગુણ્યા 100 એટલે કેટલા થશે 600. અહીંયા આગળ 100 વત્તા 2 એટલે કેટલા થશે 102. હવે અહીંયા આગળ સરવાળો આપણે કરીએ 1 2 3 4 5 6 વત્તા 8 વત્તા હવે 600 ગુણ્યા 102 તો ઘણા વિદ્યાર્થી મિત્રો પાછા ગુણાકાર કરવા પાછળ રહે છે. ગુણાકાર અહીંયા મોઢે થઈ જાય એમ છે કે ઘણી તમે આ બે વિદ્યાને પાછું ભૂલી જાઓ તો શું થઈ ગયું તો કે 102 ગુણ્યા 6 એટલે તમારે મોઢે થઈ જાય તો કે 6 દુ 12 વધે પડી 1 10 6 60 ને કેટલા થશે 61 ને હવે પછી પાછળ આ બે મીંડા મૂકી દો એટલે છે કે તમારે 61 200. હવે આ બધાનો આપણે શું કરવાનું તો કે સરવાળો ખાસ તમારે ધ્યાન રાખીને કરવાનો. ઘણા વિદ્યાર્થી મિત્રો એટલે સુધી પહોંચી જાય છે જવાબ નથી આવતો 3 4 5 અને 6 પ્લસ અહીંયા આગળ આપણે છેલ્લેથી લખતા જઈએ તો અહીંયા આગળ આવશે 0 0 2 1 અને 6 અહીંયા આગળ આવશે 8 એટલે 8 0 2 1 6 0 1 10 61 208 10 61 208 10 61 208 આ જે છે તમારો જવાબ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આપણે x પ્લસ વાળો દાખલો જોયો અને એક જે છે શું છે તો કે x માઈનસ વાળો દાખલો જોયો. હવે પછીના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સૂત્ર લખેલું x ની 3 ઘાત y ની 3 ઘાત x ની 3 ઘાત માઈનસ y ની 3 ઘાત એના આધારિત આપણે દાખલા જોશું. 2.5 ના 7મા દાખલામાં ટોટલ 3 પ્રશ્નો આપ્યા છે, એમાંથી મેં 2 જ કરાવ્યા છે. એમાંથી એક જે છે તમારે ઘરે જે છે પ્રેક્ટિસ કરવાની છે. આના આધારે તમે બીજા ઘણા બધા પણ પ્રશ્નો લખી શકો છો. દાખલા તરીકે તમારી રીતે તમે રકમ બનાવો 98 ની 3 ઘાત 105 એની 3 ઘાત આવી રીતે તમે રકમ બનાવો, જાતે પ્રેક્ટિસ કરો. કારણ કે આ 9મા ધોરણની અંદર 10મા ધોરણની અંદર બહુ જ મહત્વના જે છે આ બધા નિર્દેશકો છે અત્યારે તમને કદાચ યાદ આવી ગયું છે, પણ થોડોક સમય જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને યાદ નહીં આવે. કદાચ યાદ બધું આવશે પણ આ માઈનસમાં ખાસ નિશાનીમાં તમારે ભૂલાઈ જશે ક્યાં માઈનસ આવશે ક્યાં પ્લસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 2.5 અને એના નિત્યસમો વિશેની ચર્ચા કરી.